હેલો દોસ્તો, કેમ છો? મજામાં? તો આ આપણા નવા વ્લોગમાં દોસ્તો તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. અને તમે અહીંયા જોઈ શકો છો કે દોસ્તો અહીંયા ડાંગરની ખેતી કરી છે. અને તમે અહીંયા નજારો પણ જોઈ શકો છો કે દોસ્તો અહીંયા એક કેનાલ પણ જાય છે નાની, અને આ કેનાલની વજહ સે અહીંયા બધું પાણી મળી રહે છે. અને અહીંયા તમે નજારો જોઈ શકો છો કે ખેતીવાડીનો. અને અહીંયા આ બાજુ પણ ખેતી નહીં કરી આ બાજુ, અને ગાય માતા અહીંયા ચારવા માટે આ રવા દીધું છે. તો ગાય માતાના પણ આપણને દર્શન થઈ ગયા અહીંયા દોસ્તો. અને તમે અહીંયા જોવો છો કે આપણે નીકળવા માટે નાનો પુલ બનાવી દીધો છે અહીંયા, અને તે મેં પાર કરી દીધો છે. અને ત્યાર પછી તમે દોસ્તો અહીંયા ખેતી જોઈ શકો છો કે આ કેટલો નજારો બહુ સરસ લાગે છે. અને આ નજારામાં તમે એકવાર આવી જાઓ ને દોસ્તો તો ક્યારે તમને જવાનું મન નહીં થાય. અને અહીંયા કોઈકે ઘાસ કાપી છે હમણાં, અને તમે અહીંયા જોઈ શકો છો કે દોસ્તો અહીંયા પાળ પણ બાંધી છે, કેમ કે અહીંયા ડાગરનું પાણી અંદર ભરી રહ્યા તે માટે. તો અહીંયા કેનાલની પણ પાણી મળી રહે છે. અને ત્યાં ગાડી એક પાળો નાખી દીધો હશે તો અહીંયા પાણી આવી ગયું છે, ફૂલ ભરાઈ ગયું છે અહીંયા. તો અહીંયા બહુ સારી સુવિધા છે. અને અહીંયા તમે જોવો છો કે દોસ્તો કેટલો નજારો ખૂબસૂરત છે. અને આગળ તમે જોવો છો કે તમે અહીંયા મેં તમને ઝૂમ કરીને દેખાડું કે અહીંયા રાઈનું પણ કરી છે ખેતી, તો બહુ સુંદર દેખાય છે. અને આઈને તમે પણ જોવો છો કે દોસ્તો આ નજારામાં ફરવાની પણ બહુ મજા આવે છે. તમને આગળ દેખાડું દોસ્તો તો તમે અહીંયા જોઈ શકો છો કે દોસ્તો અહીંયા બહુ મોટી ખજૂરી પણ છે, અને અહીંયા બહુ સારું વાતાવરણ પણ છે. અને બાકી તમે જોઈ શકો છો કે દોસ્તો અહીંયા કેટલી મસ્ત સુંદર ડાગર થઈ છે. તો અહીંનો પણ તમે નજારો તમે જોઈ શકો છો દોસ્તો, કેટલું બહુ સારું લાગે છે. અને તમને આખરે હું વાત કરતો તો અહીંયાથી સપ્લાય પાણી આવે છે. તો આગળ દેશી આદિવાસી તરીકે અહીંયા બધા રહે છે, તો તેમને પાળ બનાવી દીધી હતી, અને અહીંયા પાણી સપ્લાય કરે છે. અહીંયા તમે જોઈ શકો છો દોસ્તો તે અહીંયા પણ પાણી ડાંગરમાં અહીંથી સપ્લાય થાય, એક ખેતરના બાજુમાંથી એક ખેતરમાં નાખી શકે છે પાણી. અને આગળનું તમે દેખાડું કે કેવી રીતના પાળો બાંધ્યો છે. અહીંયા મેં થોડો કૂદી લઉં, તમને આગળ દેખાડું કે કેવી રીતે પાળો બાંધ્યો છે, આપણો દેશી પાળો. અને અહીંયા તેમને ખેતી માટે કંઈક બનાવ્યું હશે, ભગવાનનું હશે અહીંયા, તો તેમને આપણે દેખાડીએ. અને તમે અહીંયા જોઈ શકો છો કે દોસ્તો કેટલું સુંદર ઇલાકો છે અહીંયા. અને અહીંયા તમને આખી તમને જોડાઈ દઉં કે દોસ્તો જોઈ શકો છો કે દોસ્તો અહીંયા પાળો કેટલો બહુ મોટો બાંધી દીધો છે. અહીંથી પાણી લે છે, કેમ કે આ કેનાલ છે નાની. તો તમે જોઈ લો દોસ્તો આખી અહીંયા પાળો કેવો બાંધી દીધો છે, બહુ મોટો. અને અહીંયા કેનાલનું પાણી છે આ. તો કેનાલનું પાણી કેટલું બહુ બધું ભરાઈ ગયું છે. અને અહીંયા ફિટિંગ થાય પછી અહીંયાથી પાણી જાય છે. તો અહીં ત્યાર પછી અહીંયા તમે જોવો છો કે અહીંયા કેટલું ડાંગરમાં પણ પાણી આવી ગયું છે. અને અહીંથી પાણી તે લોકો ડાંગરમાં લઈ જાય છે, અને આવી રીતે તે લોકો ખેતી પણ કરે છે. તો દોસ્તો કેવી લાગે છે આ ઇલાકો? ઓર સુંદર પણ છે, અને બહુ મજા પણ આવે, અને અહીંયા પણ રહેવાની પણ બહુ મજા આવે. અને અહીંયા તમે જોવો છો કે અહીંયા કેટલું બહુ સુંદર લાકડા મૂકી, અને તેને અંદર ઘાસ મેં તમને આગળ પણ જોડાયેલું, એ ઘાસ તે લાકડા રોપે છે, અને તેમાં એ ઘાસ નાખે છે. તો તે પાણી બંધ થઈ જાય, અને તે પાણી અંદર આવે અને ડાંગરમાં જાય. તો દોસ્તો આગળ પણ તમને દેખાડું કે તે રાઈની પણ ખેતી કરી છે દોસ્તો. તો મેં તમને તે રાઈની પણ ખેતી દેખાડી દઉં છું, કેમ કે અહીંયાથી મેં જાઉં છું દોસ્તો. અહીંયા આપણે જંગલ જેવો ઇલાકો છે દોસ્તો. બાકી અહીંયા કંઈ નહીં કર્યું, તમે જોઈ શકો છો કે દોસ્તો આ સાઈડમાં વધારે પાણી ભરાઈ જાય કેનાલનું, તો એ માટે અહીંયા કંઈ નહીં કર્યું. આગળ તમને જોડાવું દોસ્તો, તમે જોઈ શકો છો કે દોસ્તો અહીંયા કઈ વાડ છે, જંગલના અંદર છે. તો મેં તઈ જંગલમાં અહીંયાથી જાઉં છું. અને અહીંયા બીજી વખત તમને નજારો દેખાડી દઉં કે કેવો નજારો બહુ સુંદર દેખાય છે. અને અહીંયા તમે જોઈ શકો છો કે દોસ્તો અહીંયા
રાયડાની પણ ખેતી કરી દીધી છે કે અહીંયા નાનું છે આ ખેતર, ત્યાં આગળ બહુ મોટું છે. તો દોસ્તો તમે અહીંયા પણ જોઈ શકો છો તે કેટલી બહુ સુંદર લાગે છે. તો દોસ્તો મેં અહીંયા આવી ગયો છું રાયડાની ખેતીની અંદર. અહીંયા આખીર રાયડો ભરાઈ ગયો છે અને ટૂંક સમયમાં પણ પાકી જશે દોસ્તો. તો અત્યારે પણ લીલો છે અહીંયા. આ તમને અહીંયાથી લગ દૂરથી નહીં પણ લગથી દેખાડી દઉં છું. આ તમે જોઈ શકો છો દોસ્તો કે આ ભરાઈ ગયું છે. અને ત્યાર પછી તમે ખેતર પણ જોઈ લો છો કે દોસ્તો કેવું મસ્ત ખેતર છે, સારું છે. અને અહીંયા મેં તમને અહીંયા પાછો લાવ્યો તો દોસ્તો, તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંથી પણ ડાંગરમાં મેં સપ્લાય પાણી તમને જોડાયેલું. તમે અહીંયા પણ જોઈ શકો છો કે અહીંયા પણ પાણી આવી ગઈ છે અને અહીંયા પણ ભરાવા લાગી છે. અને ડાંગર કેટલી બહુ મસ્ત સરસ થઈ ગઈ છે. અને આગળનો પણ તમને નજારો જોવડાવું દોસ્તો. તમે અહીંયા જોઈ શકો છો કે દોસ્તો મારે અહીંયા નકળવાની થોડીક તકલીફ તો પડશે, પણ તમને જોવડાવું. રસ્તા અહીંયા રોડા પૂરીને બનાવેલો રસ્તો છે દોસ્તો. તો અહીંયા તમને આગળ જોડાવું કેમ કે અહીંયા નાની નાની ખજૂરી પણ છે, તમે જોઈ શકો છો દોસ્તો. અહીંયા કેટલું બહુ મસ્ત સરસ છે. અને આ સૂંઢ કહેવામાં આવે છે, તે સૂંઢ પણ કંઈ અંદર મિક્સ છે. તો દોસ્તો અહીંનો નજારો આખીર બહુ મસ્ત સારો છે. તમને અમે નીચેથી જાઉં પણ નીચે અંદર પાણી હશે. તો દોસ્તો મેં ફસાઈ ગેસ એક બાર ટ્રાય મારી લઉં છું. તમે અહીંયા જુઓ છો કે દોસ્તો મેં પાણીમાં ના આવી જાઉં, તો મેં થોડો અહીંયાથી જોઉં છું. કે દોસ્તો અંદરથી આવી ગયો છું બહાર મેં. દોસ્તો તમે અહીંયા જુઓ છો કે લજમણીનો પણ છોડ છે. અહીંયા એને મેં અડું તો એ વેલાઈ જાય છે દોસ્તો. તો આખીર અહીંયા છોડ મળી ગયો છે. તમે પણ અહીંયા જુઓ છો કે દોસ્તો આખીર ખેતીવાડી તમને પાછી જોડાઈ દઉં કે મેં અહીંયા આવે નકળવા કરું છું રસ્તો, કેમ કે બધા મેં ગોળ ગોળ ફરી લીધું હતું. તો આખીર મેં અહીંથી નકળી લઉં છું, કેમ કે અહીંયા ખજૂરના પેડના પણ આપણને કાંટા વાગે છે, બહુ ધારવાળા હોય છે. તો તમે અહીંયા જોઈ શકો છો દોસ્તો. તો મેં પાછો જાઉં છું. અહીંયા પણ તમે દોસ્તો જોઈ શકો છો કે પેલી રાઈ તમને દેખાડી હતી એના કરતાં વધારે રાઈ અહીંયા ભરાઈ ગઈ છે અને ફૂલ પાકી ગઈ છે. તમે અહીંયાથી જોઈ શકો છો દોસ્તો, આ ફૂલ રાઈ પાકી ગઈ છે. અહીંયા પણ ધનિયાની પણ ખેતી કરી છે, ધણાની. અને તમે જે જોઈ શકો છો દોસ્તો કે અહીંયા ફૂલ પાકી ગયું છે. અને અહીંનો નજારો પણ તમે જોઈ શકો છો દોસ્તો, કેટલો બહુ ખૂબસૂરત નજારો છે. અને અહીંયા ખજૂરના પેડ તો તમે બહુ બધા છે, કેમ કે નાના નાના છે એટલે બહુ સારું લાગે. તો દોસ્તો वीडियो કેવો લાગ્યો? वीडियो સારો લાગ્યો તો वीडियो को लाइक करो, कमेंट करो और सब्सक्राइब करो. सबको जय श्री राम.